બા તમે જઈ આવ્યા તમારા બેનપણી ઘરે? તમારા બેનપણીએ શું ખવડાવ્યું? મોહનથાળ ખાધું, કેળા ખાધા, પછી ગાંઠિયા ખાધા. ઓહો, પછી શું રાખી હતી? તમારી બેનપણી તો સારી કહેવાય. એ તો જમીને જ જાતો, જમવા નહીં રોકાય. તો પછી તમારે જમીને જવાય ને, એટલે અમારે રસોઈ તો ન કરવી. રસોઈ ના, મને ઘરનું જ ભાવે વધારે. ઓહો, બાને તો જો ઘરનું જ ફાવે. તો બે વહુ છે તો રોટલા તો ખવડાવે ને. હા હો, આજ કાંઈ નથી બનાવ્યું. ના બનાવ્યું હોય તો બનાવો, હાલો ભજીયા. અત્યારે ભજીયા ખાવા છે તમારે? બપોર વચ્ચે 12 બપોરે. તો તમે પૂછી જોજો તમારી મમ્મીઓને કે બપોરે રસોઈ બનાવવાની હોય કે ના બનાવવાની હોય. બનાવવાની જ હોય, પણ આપણા ઘરમાં બનાવતી નથી. આપણા ઘરમાં ખાવું હોય એટલે સાસુને ના ખાવું હોય. આ ચીની વાળી જેઠાણી હતી ચીની. હે અમે 3 સાસુઓ છીએ જે હાવ ફ્રી છે. અત્યારે કોઈ નથી એપાર્ટમેન્ટમાં. જોવો નીચે. એટલે તો તમે હોશિયાર કહેવો. તો રસોઈ ના બનાવવી પડે, પછી તમારે તો રસોઈ એટલે નીચે આટા પાટા મારે એટલે તો આ સમય વયો જાય બપોરનો. પછી સાસુ ડબ્બા ઉગાડીને કટક કરે. અરે વાહ. પછી એમ કહે કે અમારે જમવું નથી. જો ફ્રૂટ લઈ આવ્યા હોય તો દાબીને ખાઈ લઈએ. તો ફ્રૂટ ના હોય તો ના. પાછું કેવું માથે છાશનો 1 ગ્લાસ દે મસાલાવાળી. એવું કરીએ છીએ અમે. પછી ઉપર આવીને અમે ખાધું. અમે અભિયાનભાઈને ખવડાવ્યું. બાને બહુ ભૂખ લાગી હતી. બાને ભજીયા ખાવા તા. પછી સાંજનો ઓળો, પછી મેથીવાળા ટમેટાનો સંભારો, મેથીનો શેકેલી મેથીનો મસ્ત મજાનો ખાટી મીઠી છાશ. વાહ. તો ચાલો દોસ્તો, તમે પણ ખાવા. હવે આમથી સુઈ જવાનું. બહુને જે વાહ, આ સારું. ચાલો, ગુડ નાઇટ, ઇવનિંગ.